તો 24 કલાકમાં રાજ્યના 126 તાલુકામાં વરસાદ વરસ્યો છે। સુરતના બારડોલીમાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ, મહુવા અને તાપીના વાલોડમાં 5.5 ઇંચ વરસાદ, તો નવસારીમાં પણ 5.25 ઇંચ વરસાદ, 14 તાલુકામાં 3 ઇંચ કરતાં વધુ વરસાદ થયો છે। રાજ્યના 24 તાલુકામાં 2 ઇંચ કરતાં પણ વધુ વરસાદ વરસ્યો છે। 42 તાલુકામાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે। दक्षिण गुजरातना रहीशो सावधान रहेजो। आज केटलाक विस्तारमां अत्यंत भारे वरसाद थई शके छे। आज वलसाड नवसारीमां अत्यंत भारे वरसाद खाबकी शके छे। बंने जिल्लाना तमाम विस्तारमां अत्यंत भारे वरसाद थई शके छे। दमण दादरानगर हवेलीमां पण अत्यंत भारे वरसादनी आगाही करवामां आवी छे। तो भारेथी अति भारे अत्यंत भारे वरसाद पण थई शके। आज सूरत, भरूच, डांग, तापीमां भारे वरसाद पड़ी शके। तो सौराष्ट्र कच्छमां पण 5 दिवस वरसाद रहेशे। आज राज्यना घणा भागोमां वरसादी माहौल रहेशे। अमदावादमां वहेली सवारथी घणा विस्तारमां वरसाद वरसी रह्यो छे। तो अमदावादमां 5 दिवस मध्यम वरसादनी आगाही करवामां आवी छे। तो दक्षिण गुजरात माटे भारे वरसादनी आगाही छे। आज अत्यंत भारे वरसादनी पण आगाही करवामां आवी छे। सूरत, भरूच, डांग, तापीमां भारे वरसादनी आगाही कराई छे। बीजी तरफ सौराष्ट्र अने कच्छमां पण वरसाद रहेशे। तो मैपना माध्यमथी समजવાનો प्रयास करिए कि क्या केटलो वरसाद वरसवानो छे, आज माटे शुं आगाही करवामां आवी छे, क्या सावधानीनी जरूर छे। दक्षिण गुजरातनी खास बात करवामां आवी छे। नवसारी, वलसाड, दमण, दादरानगर हवेली जेवा विस्तारो छे त्यां अति भारे वरसादनी आगाही करवामां आवी छे। એટલે આ વિસ્તારના લોકોને સાવધાની રાખવી પડશે, કારણ કે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે। દાદરાનગર હવેલી, દમણ, વલસાડ અને નવસારી માટે ખાસ કરીને આગાહી છે કે અહીં વધારે વરસાદ રહેશે। આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી છે, પરંતુ આ વિસ્તારમાં આજે ભારે વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે। નવસારી, વલસાડ, દમણ માટે ખાસ કરીને જે આગાહી કરવામાં આવી છે, સાથે સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ 5 દિવસ છે તે વરસાદ રહેશે। આજે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી માહોલ રહેવાનો છે। અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ જોવા મળી રહ્યો છે। વિભુ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। વિભુ, જે પ્રકારથી વરસાદની આગાહી કરવામાં આવી છે, શું વધુ જે હવામાન ખાતાની આગાહી છે? લુગના અત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમાં ભારેથી અતિ ભારે અને અત્યંત ભારે વરસાદ થવાનું હવામાન વિભાગનું અનુમાન છે। ત્યારે આજે સુરતમાં સુરત, ડાંગ, તાપીમાં ભારે વરસાદ, અતિ ભારે વરસાદની આગાહી છે। સાથે જ નવસારી, વલસાડ અને દમણ, દાદરાનગર હવેલીમાં અતિ ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી છે। એટલે મતલબ કે 8 ઇંચથી વધારે વરસાદ થવાનું હવામાન વિભાગનું અનુમાન છે। તો 14 જિલ્લાઓ છે કે જે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ત્યાં ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। તો કચ્છ અને અન્ય વિસ્તારો છે કે જ્યાં સામાન્યથી મધ્યમ વરસાદ છે તે થશે। સમગ્ર ગુજરાતમાં વરસાદ થઈ રહ્યો છે। લુકના હંમેશા માટે એવું બનતું હોય છે કે ચોમાસાની શરૂઆત થયા બાદ 8 કે 10 દિવસે ગુજરાતમાંથી ચોમાસું પસાર થાય અને સમગ્ર ગુજરાતમાં વરસાદ થતાં સમય લાગી જતો હોય છે। પરંતુ ચાલુ વર્ષ ચોમાસું મોડું આવ્યું, પરંતુ સમગ્ર ગુજરાતમાં 25થી લઈને આજે 28 તારીખ થઈ છે કે જેમાં સમગ્ર ગુજરાતમાં છે તે વરસાદ જોવા મળી રહ્યો છે। એટલે કે સાર્વત્રિક વરસાદ પણ થઈ રહ્યો છે। હજુ પણ હવામાન વિભાગનું અનુમાન છે કે આગામી 5 દિવસ છે વરસાદી માહોલ યથાવત રહેશે। જી બિલકુલ વિભુ, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો હજુ 5 દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે। તો જે પ્રકારથી આગાહી કરવામાં આવી છે, 28 જૂનની વાત કરવામાં આવે તો ક્યાં રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને યેલો એલર્ટ છે તેની વાત કરવામાં આવે। સૌથી પહેલા રેડ એલર્ટ દક્ષિણ ગુજરાતમાં રહેશે કે જ્યાં 8 ઇંચથી વધુ વરસાદ વરસી શકે છે। વલસાડ અને નવસારી માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। બીજી તરફ ઓરેન્જ એલર્ટની વાત કરીએ, 4 થી 8 ઇંચ વરસાદ ઓરેન્જ એલર્ટમાં રહી શકે છે। તેમાં પણ દક્ષિણ ગુજરાતના વિસ્તાર છે। સુરત અને તાપીમાં, નવસારી અને વલસાડ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। યેલો એલર્ટની વાત કરીએ, 2.5 થી 4 ઇંચ વરસાદ યેલો એલર્ટમાં થઈ શકે છે, જેમાં ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, સુરત, નર્મદા, તાપી જેવા વિસ્તારો છે કે જ્યાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે। અન્ય વિસ્તારોની પણ વાત કરવામાં આવે તો નવસારી અને વલસાડ માટે ઓરેન્જ એલર્ટ છે।
અરવલ્લી, સાબરકાંઠા, જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે યલો એલર્ટમાં 2.5 થી 4 ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે. ઓરેન્જ એલર્ટમાં 4 થી 8 ઇંચ વરસાદ વરસી શકે છે.